નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ફાયદાની વાત સાથે હું છું ફાલ્ગુની। ફાયદાની વાતમાં આજે આપણે જાણકારી આપીશું કે આવકવેરા વિભાગ કઈ નવી ટેકનિકની મદદ લઈ રહ્યું છે અને તે શા કારણે। ઇન્કમટેક્સ ધારકો જે અવનવા વિકલ્પો અપનાવતા હોય છે ટેક્સ બચાવવા માટે, જો કાયદાના દાયરામાં રહીને આ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી ફાયદો થઈ શકે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી નકલી ભાડા રસીદો જોવા મળી રહી છે જે આવકવેરા વિભાગને ધ્યાનમાં આપ્યું છે અને તેને લાંથવા માટે જ હવે આવકવેરા વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લીધો છે। તેની મદદ લેવામાં આવી છે, જેમાં ફોર્મ 16 AIS ફોર્મ અને ફોર્મ 26 AS ને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે। HRA જેને આવકવેરામાં ટેક્સમાં છૂટછાટ આપવામાં આવી છે। HRA એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સ, તેના અનેક નિયમો છે। શું નિયમો છે તેના વિશે જો આપને જાણકારી આપું તો HRA એવા વ્યક્તિઓને મળે છે, તમે જે કંપનીમાં કામગીરી કરો છો, તમે જેના કર્મચારી છો, એ કંપની તમને HRA આપતી હોવી જોઈએ। આ સાથે જો તમે જે મકાનમાં રહો છો તેનું વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયા કરતાં વધારે છે તો તમારે મકાન માલિકના પાનની વિગતો જમા કરાવવાની રહેશે। આવકવેરા વિભાગ તેના થકી તમે જે રસીદ જમા કરાવી છે અને પાનની વિગતો આ બંનેની ચકાસણી કરશે। જો કોઈ વિસંગતતા દેખાશે તો તમારા ઉપર કામગીરી કરવામાં આવશે। આ સિવાય HRAનો એક બીજો નિયમ પણ છે કે જો તમે 1 લાખથી વાર્ષિક ઓછું ભાડું ચૂકવી રહ્યા છો તો તમારે મકાન માલિકના પાનની વિગતો આપવાની આવશ્યકતા નથી રહેતી। આ સાથે જ આવા કિસ્સાઓમાં આવકવેરા વિભાગ વધારે તપાસ પણ નથી કરતી હોતું, પરંતુ નકલી ભાડા રસીદ જેમાં ટેક્સમાં બચાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને લઈને હવે AIનો ઉપયોગ કરીને આવા કરદાતાઓને આ પ્રકારની કામગીરી નાથવા માટે હવે આવકવેરા વિભાગ સતર્ક બન્યું છે। આવા જ આપના ઇન્ફોર્મેટિવ વિડીયો, આપના ફાયદાની વાત જાણવા માટે આપ સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાયેલા રહો। નમસ્કાર।